હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ. આજે આપણું ચેમ્પિયન રિવિઝન બેચનું 12મું લેક્ચર છે, જેનું નામ છે WH ક્વેશ્ચનનું ધનોત્પનોત. શું છે? WH ક્વેશ્ચનનું ધનોત્પનોત. કે બધા જ WH જે છે, બરાબર છે, તમારે કેટલા? તો 3 માર્ક્સના પૂછાય છે એન્યુઅલ એક્ઝામમાં, એટલે કે વાર્ષિક પરીક્ષા 2025માં તમારે કેટલા માર્ક્સના પૂછાય છે? તો કે 3 માર્ક્સના પૂછાય છે WH ક્વેશ્ચન. એને આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ. એની અંદર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ આપણે એડ કરેલા છે, પૂછાયેલા પ્રશ્નો પણ એડ કરેલા છે, બરાબર. એના પહેલા આપણે સમજી લઈએ કે ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન કેટલા પ્રકારના હોય છે. તો જોઈએ કે there are 2 types of questions. શું કહે છે? તો કે ક્વેશ્ચનના 2 પ્રકાર છે. ક્વેશ્ચનના કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર છે. કયા કયા છે એ આપણે જોઈએ. તો કે પહેલો છે પ્રકાર યસ નો ક્વેશ્ચન્સ, બીજો છે WH ક્વેશ્ચન્સ. યસ નો ક્વેશ્ચન્સ એટલે કે વર્બલ ક્વેશ્ચન, જેની શરૂઆત એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ થી થાય છે. WH માં વોટ, વેર, વેન, વાય, હું, વોઝ, વોમ થી થાય, એને શું કહેવાય છે? WH ક્વેશ્ચન. પછી આ પ્રમાણેની તમારે સૂચના હોય છે કે ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ ધ અંડરલાઇન્ડ વર્ડ્સ એઝ ધેર આન્સર્સ. એનો આપણે એક અહીંયા ડેમો આપ્યો છે કે આ પ્રમાણે તમારે ક્વેશ્ચન પૂછાય છે. જેમ કે અહીંયા તમને આપેલું છે કલ્પના. શું આપેલું છે? કલ્પના. કલ્પના સિંગ્સ ગુડ સોંગ. કલ્પનાની નીચે અંડરલાઇન છે, તો તમે ક્વેશ્ચન શેનાથી બનાવશો? આ તમને સિમ્પલ આવડે જ છે કે કર્તાની નીચે અંડરલાઇન હોય, કોની નીચે? કર્તાની નીચે. ત્યારે પ્રશ્ન શેનાથી બને છે? તો કે હું થી ક્વેશ્ચન બને છે. તો હું સિંગ અ સોંગ. થશે આવું? નહીં થાય. બસ આટલે જતા આપણે શું થાય છે? ભૂલ થાય છે. શું થાય છે? ભૂલ થાય છે. અહીંયા જો હું વાળા 2 ક્વેશ્ચન છે. કેટલા છે? 2 ઓપ્શન આપેલા છે. તો શું આવશે? જ્યારે કર્તા પછી યસ કે યસ વાળું ક્રિયાપદ હોય, ત્યારે હું પછી હંમેશા યસ કે યસ વાળું ક્રિયાપદ આવે છે. આ તમારે યાદ રાખવાનું. એટલા માટે રાઈટ આન્સર કયો બનશે આપણો? તો કે ડી. કયો બનશે? ડી. ડી ઇઝ રાઈટ આન્સર. બરાબર. કયો થશે? ડી ઇઝ રાઈટ આન્સર. ક્લિયર છે? હા. આવી નાની નાની ભૂલોને આપણે તારવી અને પછી જ બધા WH ક્વેશ્ચન પડવાના છે. આગળ જોઈએ તો પહેલો છે હું. હું એટલે તો કે કોણ. પછી તો કે વોટ. વોટ એટલે શું? વેર એટલે ક્યાં. વેન એટલે તો ક્યારે. પછી છે વાય. વાય એટલે શા માટે. શું થશે? વાય એટલે શા માટે. હવે દરેકને આપણે શાંતિથી સમજીએ. બધાને આપણે સ્ટેપ બાય સ્ટેપ શોર્ટમાં સમજી લઈએ, કારણ કે તમે 11મા વાળા છો એટલે તમને મોટા ભાગે તો આવડતું જ હશે. બરાબર. ચલો, પહેલા તો હું. હું એટલે થશે કોણ. હું એટલે કોણ. ચલો, વોટ એટલે તો કે વોટ એટલે શું. વોટ એટલે શું. વેર એટલે તો ક્યાં. વેર એટલે ક્યાં. પછી છે વેન. તો વેન એટલે તો ક્યારે. શું થશે? ક્યારે. અને વાય એટલે શા માટે. વાય એટલે શા માટે. આટલા અર્થ નીકળે છે. હવે એવું તો અંડરલાઈન કરેલા શબ્દમાં શું લખેલું હોય કે ત્યાં આપણે શું મૂકવું પડે? તો કે હુંથી પ્રશ્ન બનાવવો પડે. તો શું હોય? તો કે કર્તા. કોઈ વ્યક્તિ હોય કર્તા, વ્યક્તિનું નામ, એની નીચે અંડરલાઈન હોય ત્યારે પ્રશ્ન શેનાથી બનશે? હુંથી પ્રશ્ન બનશે. શેનાથી? હુંથી. પછી વોટથી ક્યારે બનશે? તો કે કોઈ વસ્તુ હશે, અથવા તો નિર્જીવ કર્મ, નિર્જીવ વસ્તુ અથવા તો કર્મ. કર્મ તો આપણને ખબર ના પડે, તો વસ્તુ કોઈ આપેલી હોય એની નીચે અંડરલાઈન હોય ત્યારે શેનાથી ક્વેશ્ચન બને છે? તો કે વોટથી. પછી વેર એટલે ક્યાં. તો જ્યારે તમને સ્થળ દેખાય. શું દેખાય છે? સ્થળ. કોઈ સ્થળની નીચે અંડરલાઈન કરેલી હોય ત્યારે ક્વેશ્ચન શેનાથી બનશે? તો કે વેરથી ક્વેશ્ચન બને છે. પછી છે વેન એટલે કે ક્યારે. તમે કોઈને એમ પૂછો છો કે તમે ક્યારે જવાના છો, તો તમને જવાબમાં શું આપશે? તમને કોઈ સમય આપશે. યસ્ટરડે, ટુડે, ટુમોરો, એટ 9 o'clock, મંડે, સન્ડે. બરાબર છે. આ પ્રમાણે કોઈ તારીખ આપે, કોઈ વાર આપે, કોઈ મહિનો આપે છે, કોઈ ઘડિયાળનો ટાઈમ કેવું કંઈ આપણને કહે છે. તો શું હોય ક્યારે? તો કે સમય આપેલો હોય આપણને. શું આપેલું હોય? તો કે સમય આપેલો હોય, ટાઈમ આપેલો હોય ત્યારે ક્વેશ્ચન શેનાથી બનાવવાનો છે? તો કે વેનથી. શેનાથી બનશે? વેનથી.
પછી વાય. વાય એટલે શા માટે? તો અહીંયા આપણને શું આપેલું હોય? કોઈ કારણ આપેલું હોય. હવે કારણ કેવી રીતે આપેલું હોય એ આપણને ખબર નહીં પડે. તો એક તો આપણને દેખાય 2 + v1. શું દેખાય? 2 + v1. v1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. અથવા તો બીકોઝ પછી શું? બીકોઝ ની નીચે અંડરલાઈન દેખાય તમને. બીકોઝ નીચે અને બીકોઝ પછીનું આખું સેન્ટેન્સ છે અને નીચે અંડરલાઈન દેખાય. એટલે આપણે ક્વેશ્ચન શાનાથી બનાવવાનો છે? વાય થી. શાનાથી બનાવવાનો છે? વાય થી. ક્લિયર છે? ના. હું એટલે કોણ? તો કર્તાની નીચે અંડરલાઈન હોય. વોટ એટલે શું? તો કે વસ્તુ અથવા કર્મની નીચે અંડરલાઈન હોય. વેર એટલે ક્યાં? તો કે કોઈ સ્થળની નીચે અંડરલાઈન હોય. પછી વેન એટલે ક્યારે? તો કે સમયની નીચે અંડરલાઈન હોય. અને વાય એટલે શા માટે? કારણ. તો કે 2 + v1 અથવા બીકોઝની નીચે અંડરલાઈન હોય. તો આ રીતે આપણે ક્વેશ્ચન બનાવીએ છીએ. બીજા કયા કયા આપણે પૂછાય છે? બીજા એક છે વિચ, પછી તો કે હાઉ, પછી તો કે હુઝ, પછી છે whom. આટલા આપણને અહીંયા આપેલા છે. હવે છે આપણને અહીંયા આપે છે વિચ. પહેલું કયું આપેલું છે? તો કે વિચ. તો વિચ એટલે થાય કયું. શું થશે? કયું. શું થશે? કયું. પછી છે હાઉ. હાઉ એટલે તો કે કેવી રીતે. કેવી રીતે. ક્લિયર? હા. પછી હુઝ એટલે કે કોનું. હુઝ એટલે કોનું. પછી whom એટલે કોને. કોને. ક્લિયર? whom એટલે કોને. ચલો વિચ એટલે કયું. તો શેના માટે? તો કે પસંદગી માટે. હવે એ ખબર ના આપણે પસંદગી કોને કહેવાય છે. બરાબર. તો તમને આવું દેખાય કે કોઈ નામ હોય અને એના પેલા વિશેષણ હોય. શું હોય? વિશેષણ હોય. જેમ કે અ રેડ શર્ટ. અ રેડ શર્ટ. આની નીચે અંડરલાઈન કરેલી હોય તો શાનાથી વાક્ય બનશે? તો કે વિચ શર્ટ. શું થશે? વિચ શર્ટ. શું થશે? વિચ શર્ટ. પછી જે હાઉ એટલે કેવી રીતે. તમને દેખાય બાય ટ્રેન, બાય બસ. કે તમે કેવી રીતે આવ્યા? તો કે હું બસમાં આવ્યો. બાય બસ, બાય ટ્રેન, બાય એરોપ્લેન, બાય ઓટો રિક્ષા, બાય સાયકલ, બાય સ્કૂટર. તો આની નીચે જ્યારે અંડરલાઈન આપણને દેખાય આવા શબ્દોની નીચે, ત્યારે ક્વેશ્ચન શાનાથી બનશે આપણો? તો કે હાઉ થી. શાનાથી બનશે? હાઉ થી ક્વેશ્ચન બને છે. હવે હુઝ. હુઝમાં તમને દેખાય કોઈ નામ હોય ને એપોસ્ટ્રોફી એસ. શું હોય? એપોસ્ટ્રોફી એસ. જેમ કે it is Manoj's house. આવું હોય. શું હોય? it is Manoj's house. આવું લખેલું હોય મનોજ. તો શું બનશે ક્વેશ્ચન? whose house. શું બનશે? whose house એટલે કે કોનું ઘર. શું બને છે? કોનું ઘર. બરાબર છે? હા. તો કે મનોજ હાઉસ એટલે આ થશે કોણ. એના સિવાય બીજા કયા શબ્દો આપેલા હોય? માય, હર, અવર, પછી તો કે હિઝ, ધેર. આવા શબ્દો હોય. મારું, તારું, તેણીનું, તેનું, તેઓનું, અમારું. આની નીચે અંડરલાઈન હોય તો પણ ક્વેશ્ચન શેનાથી બને છે? હુઝથી. પણ તમારે મોટા ભાગે એપોસ્ટ્રોફી એસ આવે છે. પછી છે whom. તો કે કોને. શું છે? કોને. તો પહેલા તો કર્મ વિભક્તિઓ કઈ? તો કે મી, અસ, હિમ, હર, ધેમ. આ જે કર્મ વિભક્તિઓ છે, મી એટલે કે મને. કોને? મને. અસ એટલે અમને. કોને? તો કે અમને. હિમ એટલે તેને. કોને? તો તેને. આની નીચે અંડરલાઈન હોય કોઈ પણ માંથી તો શાનાથી ક્વેશ્ચન બને છે? તો કે whom થી ક્વેશ્ચન બને છે. અથવા તો અહીંયા ક્રિયાપદ હોય. શું હોય? ક્રિયાપદ. હવે ક્રિયાપદ પછી કોઈ નામ આપેલું હોય. બરાબર ને? એની નીચે અંડરલાઈન હોય ત્યારે પણ નામ એટલે કેવું? તો કે વ્યક્તિનું નામ. કેવું? વ્યક્તિનું નામ. એટલે કે એને કહેવાય સજીવ કર્મ. ક્રિયાપદ પછી કોઈ પણ નામ વસ્તુ આવે કે વ્યક્તિનું નામ આવે તો એને શું કહીશું આપણે? કર્મ. બરાબર? શું કહીશું? કર્મ. અને એની નીચે જ્યારે અંડરલાઈન હોય ત્યારે ક્વેશ્ચન શાનાથી બને છે? તો કે whom થી બને છે. બરાબર? હવે જોઈએ નેક્સ્ટ. નેક્સ્ટ શું આપેલું છે? હવે આપણા સીધે સીધા થશે શરૂ ક્વેશ્ચન. બરાબર? હા. આ છે આપણો પહેલો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન આપણને શું કહેવા માંગે છે? એના પહેલા આપણે જોઈ લઈએ કે પહેલા કે હું એટલે તો કે કોણ. વોટ એટલે શું. વેર એટલે ક્યાં. વેન એટલે ક્યારે.
બરાબર છે? હા, હાઉ એટલે કેવી રીતે, which એટલે કયું, બરાબર છે? હા, પછી તો કે whose એટલે કોનું, અને whom એટલે કોને. આટલા વર્ડ્સ પરથી આપણે ધ્યાન રાખીશું કે કેવી રીતે ક્વેશ્ચન બનશે. ચલો જોઈએ. There are 2071 words. ચલો, આ તમે 9મા ધોરણમાં ભણી ગયેલા છો એટલા માટે આનું આપણે ફંક્શન સાથે લીધું નથી. ચલો, 2071 વોટર્સ શું આપેલું છે? 2071 વોટર્સ ગણી શકાય એવું છે કે હા? શું છે ગણી શકાય એવું? ચલો, કર્તાની નીચે અંડરલાઈન છે? નથી. તો ચલો હું ને કાઢી નાખો. વોટર્સ ને ગણી શકાય. હાઉ મચ કોના માટે આવે? ન ગણી શકાય એના માટે. તો ચલો એલિમિનેટ પદ્ધતિ કહેવાય આને. બરાબર? કોઈ વસ્તુનું નામ છે તો કે વસ્તુનું નામ તો છે, પણ એના માટે જોઈએ તો અહીંયા આપેલું છે હાઉ મેની વોટર્સ, કેટલા વોટર્સ? તો કે 2071 વોટર્સ. તો આપણો જવાબ કયો આવશે? ડી. કયો બનશે? ડી. હાઉ મેની વોટર્સ આર ધેર ઇન બાપલા વિલેજ. ક્લિયર છે? હા, ચલો નેક્સ્ટ. ભાઈ આપણે મોટા ભાગે પૂછાયેલા ક્વેશ્ચન જ લીધેલા છે. આઈ જા બચ્ચા, આઈ જા. આવી ગયું. ચલો, માય ફાધર ગિફ્ટેડ મી અ બાઇક. ચલો, માય ફાધર ગિફ્ટેડ મી અ બાઇક. અ બાઇક, અ બાઇક એ શું છે? તો કે એક વસ્તુ છે. શું છે? વસ્તુ. આપણે કહ્યું હતું કે નિર્જીવ વસ્તુની નીચે અંડરલાઈન હોય તો વોટ થી ક્વેશ્ચન બને. વોટ જોઈને ખુશ થઈ ગયા, વાહ 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 વાહ, મને આવડી ગયો. શું છે? મને આવડી ગયું. પણ જો વોટ વાળા 3 છે, 1 2 3 છે. વોટ વોટ વોટ. શું છે? વોટ વોટ વોટ. હવે જુઓ, હવે આપણે કેવી રીતે ખબર પાડીશું કે આ સાચો છે ક્વેશ્ચન, સોરી આન્સર? તો કે માય ફાધર ગિફ્ટેડ સાદો ભૂતકાળ છે તો આની અંદર ડીડ હોવું જોઈએ. શું છે? ડીડ હોવું જોઈએ. તો ચલો, ડીડ આની અંદર છે, આની અંદર છે. ડીડ હોય તો હંમેશા શું આવે? તો કે V1 આવે. તો અહીંયા જો ડીડ માય ફાધર ગિફ્ટ, ડીડ આઈ ગિફ્ટ. ચલો, તો આ બેમાંથી એક મેળ પડતો નથી. તો કોણ આવશે? જો આની અંદર શું બને વાક્ય? તો ચલો પેલું વોટ આવે કે ચલો વોટ, પછી ડીડ આવે તો કે હા ડીડ આવે, પછી કરતા કોણ છે? તો કે માય ફાધર. તો ડીડ પછી કોણ આવવું જોઈએ? માય ફાધર. ડીડ પછી માય ફાધર. ચલો આ છે, આ નથી. ચલો આને કાઢો. વોટ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય માય ફાધર, એને આપણે હમણાં જોઈએ છીએ. ચલો, આ તો આપણો આન્સર બને જ છે. વોટ ડીડ માય ફાધર ગિફ્ટ મી. ચલો આ તો બને છે. અહીંયા એક આપણને આપેલું છે બોથ, એ એન્ડ સી. એ એન્ડ સી એવું અહીંયા આપેલું છે. એટલા માટે આપણે સી ને જોવો પડે. શું છે? વોટ વોઝ ગિફ્ટેડ ટુ મી બાય માય ફાધર. આ શું છે? આ સેન્ટેન્સનું પેસિવ આપેલું છે. શું આપેલું છે? પેસિવ. એટલા માટે આ પણ જવાબ સાચો થાય, આ પણ જવાબ સાચો થાય. એટલા માટે આપણે કોઈને કંઈ કીધા વગર ચૂપચાપ શું કરવું પડે? એ એન્ડ સી. શું કરવું પડે? એ એન્ડ સી બોથ આર રાઈટ. બરાબર છે? એટલે કે એ અને સી બંને સાચા છે. ક્લિયર છે? બંને કેવા છે? વોટ થી બને છે. હા, પછી આ એનું પેસિવ છે અને આ એક્ટિવ છે. એક્ટિવ પેસિવમાં પ્રોબ્લેમ હોય તો ચિંતા ના કરતા, આપણે વિડીયો બનાવેલો છે, અંદર જઈ અને જોઈ લેજો. બરાબર? હા, આવી ગયું. એનો એ જ ક્વેશ્ચન છે. ચલો, એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ, કે હું જેવો નીકળવાની તૈયારીમાં હતો, એ આસ્કડમીને મને પૂછ્યું. ક્યારે પૂછ્યું? તો કે હું જ્યારે ત્યાંથી નીકળવાની તૈયારીમાં હતો. એનો અર્થ શું થયો? કે એક સમય બતાવે. શું? કે જ્યારે હું નીકળવાની તૈયારીમાં હતો, જ્યારે. બરાબર છે? તો શાનાથી ક્વેશ્ચન બનશે? તો કે વેન થી બનશે. પણ જો વેન વાળા બે છે, કેટલા છે? સી અને ડી બંને છે. તો તો હી આસ્ક્ડ મી સાદો ભૂતકાળ છે તો ડીડ હોવું જોઈએ. બરાબર છે? તો ચલો આ છે ડીડ, આ છે વોઝ. જો ડીડ છે, V1 છે, તો આ આન્સર શું બને આપણો? સાચો. વેન ડીડ હી આસ્ક મી. શું? વેન ડીડ હી આસ્ક મી. ક્લિયર છે? હા. આ કેમ નહીં બને? વેન વોઝ હી આસ્ક. તો વોઝ હોય તો કાં તો અહીંયા V4 હોવું જોઈએ, કાં તો V3 હોવું જોઈએ. બરાબર? કાં તો શું હોવું જોઈએ? V3. એટલે કે જો પેસિવ વોઇસ હોય તો V3 હોય અને ચાલુ વર્તમાન કાળ હોય તો V4 હોય. પણ અહીંયા તો સાદો ભૂતકાળ છે એટલે V4, એટલે કે ING વાળું ક્રિયાપદ આવી શકે નહીં. એ માટે જવાબ કયો બનશે? તો કે સી. ચલો નેક્સ્ટ. નેક્સ્ટ કયો? ચિપકો મૂવમેન્ટ વોઝ સ્ટાર્ટેડ ટુ ઓપોઝ. એક નિયમ આપણે લખાય કયો? કે 2 + V1 કયો?
2 પ્લસ v1 હોય અથવા શું હોય તો કે બીકોઝ હોય તો ક્વેશ્ચન શું બનશે તો કે વાય થી. તો ચલો આમાં ક્યાં છે વોટ વેન વાય વાય શું થઈ ગયો આપણો જવાબ શું મળી ગયો છે આ જવાબ સી કયો છે સી વાય વોઝ ચિપકો મૂવમેન્ટ સ્ટાર્ટેડ ક્લિયર હા જો અહીંયા વોઝ છે તો અહીંયા V3 છે શું છે V3 છે આવું પણ આપણે ખ્યાલ રાખવો પડે આ પેસિવ વોઇસ ટુ સેન્ટેન્સ છે. ચલો નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ શું કહે છે ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ફોડર ફોર ધ એનિમલ્સ આ કર્તા કહી શકાય અને આ છે ક્રિયાપદ આ છે કર્મ ફોડર ફોડર એટલે શું થાય તો કે ખોળ શું થશે ખોળ બરાબર ખોળ ખોળતા આવે ને જે ખાવાનો કોને તો કે પશુને હા એ ફોડર તો એ શું છે તો કે એ તો નિર્જીવ વસ્તુ છે તો વોટ થી બને તો ચલો વોટ વાળા કેટલા છે એ અને બી બંને છે ચલો આ તો કાઢી નાખો બરાબર છે હા પછી તો કે અહીંયા આ કર્તા છે એના પછી સીધું ક્રિયાપદનું મૂળ રૂપ છે આ બહુવચન કર્તા છે તો પછી શું હોવું જોઈએ તો કે ડુ હોવો જોઈએ શું હોવું જોઈએ ડુ તો વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ પ્રોવાઇડ ક્લિયર આ આપણો જવાબ બનશે શું બનશે જવાબ વોટ ડુ ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ આ શું છે આપણો કર્તા ગ્રીન લીવ્સ એન્ડ ગ્રાસ આ છે V1 શું છે V1 ડુ કે ડઝ આવે એટલે હંમેશા V1 આવે છે આ શું છે આપણો જવાબ. ચલો આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે રૂક જા બચ્ચા હા ચલો હવે શું કહે છે ધ હિલસાઇડ પીપલ ઓફ યુપી ઓહો આ તો શું છે તો કે આ તો સીધો કર્તા છે કર્તાની નીચે અંડરલાઈન છે બસ હું થી પ્રશ્ન બનશે શેનાથી બનશે હું થી બરાબર કે ધ પીપલ હિલસાઇડ પીપલ ઓફ યુપી ઓપોઝડ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ બરાબર કોનો વિરોધ કર્યો તો કોણે તો કે હિલસાઇડ પીપલ ઓફ યુપી તો હું ઓપોઝડ ધ કોમર્શિયલ કટિંગ ઓફ ટ્રીઝ ક્લિયર હા ચલો હવે પૂછાયેલા પ્રશ્નો આપણી જોડે આવી ગયા છે આ ક્વેશ્ચન બધા કેવા છે તો કે પૂછાયેલા પ્રશ્નો છે કેવા છે પૂછાયેલા આગળની પરીક્ષાઓમાં આપણે છેલ્લે રાખ્યા છે બરાબર ટોટલ છેલ્લી પરીક્ષામાં પૂછાયેલા આમાંથી 15 ક્વેશ્ચન આપણે લીધા છે બરાબર બધા ખોળીને આપણે લાયા છે કે જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે આવા ક્વેશ્ચન પૂછાય છે અરુણિમા ઇઝ અ ગ્રેટ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન શું છે તો કે કર્મ છે બસ પટી ગયું વોટ ઇઝ અરુણિમા શું છે જવાબ વોટ ઇઝ અરુણિમા ક્લિયર હા ચલો બીજો ક્વેશ્ચન આજા ગુરુ આજા ઓહો આ તો ડાન્સ કરતો કરતો આવે સાહેબ ચલો વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ અરુણિમા કુડ ઓવરકમ હર હેન્ડીકેપ બરાબર છે હા કેવી રીતે વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ કેવી રીતે એને ઓવરકમ કર્યું અને હેન્ડીકેપ ઉપર કેવી રીતે કર્યું તો શું આવશે તો કે વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ તેની હિંમત અને આત્મવિશ્વાસથી જેમ કીધું હતું કે કાર થી ગઈ તો કારમાં ગઈ કાર દ્વારા ગઈ તો આમાં પણ શું થશે હાઉ કેવી રીતે હાઉ કુડ અરુણિમા ઓવરકમ હર હેન્ડીકેપ કે કેવી રીતે એને ઓવરકમ કર્યું બરાબર છે તો કેવી રીતે તો કે વિથ ગ્રેટ કરેજ એન્ડ કોન્ફિડન્સ એટલા માટે ક્વેશ્ચનનો આન્સર શું થશે ડી શું થશે ડી જોઈ લેજો ભાઈ આ પ્રશ્ન પૂછાયેલા છે ચલો ત્રીજો ક્વેશ્ચન છે અરુણિમા વોઝ થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન થ્રોન આઉટ તે ફેંકાઈ ગઈ હતી ક્યાં દોડતી ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ હતી દોડતી ટ્રેનમાંથી ફેંકાઈ ગઈ હતી બરાબર તો એક પ્રકારનું શું છે આ કે આ જગ્યાએથી ફેંકાઈ છે આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેનમાંથી ફેંકાઈ છે તો સ્પીડિંગ ટ્રેન આપણા માટે શું બને છે સ્થળ બને છે હું વોઝ થ્રોન નહીં આવે ક્યારે ફેંકાઈ વેન તો એ તો સમય તો આપણને આપ્યો નથી પછી હાઉ વોઝ અરુણિમા થ્રોન આઉટ ઓફ ધ સ્પીડિંગ ટ્રેન કેવી રીતે ફેંકાઈ ગઈ એ તો નથી આપેલું તો ફ્રોમ વેર ક્યાંથી વોઝ અરુણિમા થ્રોન આઉટ ફ્રોમ વેર વોઝ અરુણિમા થ્રોન આઉટ ક્યાંથી ફેંકાઈ એટલા માટે આપણો આન્સર શું બનશે ફ્રોમ વેર એટલે કે બી શું બનશે બી આ પણ નહીં આવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે અરુણિમા હેડ લોસ્ટ હર લેગ જો આ બધા અરુણિમા વાળા જ મોટા ભાગે પૂછાયા છે અરુણિમા હેડ લોસ્ટ હર લેગ શું છે હર લેગ આ તો શું છે તો કે આ તો વસ્તુ છે એનો એક પગ એ શું બને તો કે વસ્તુ કહી શકાય તો ક્વેશ્ચન શેનાથી બને તો કે બસ વોટ થી
વોટ હેડ અરુણિમા લોસ્ટ ઇન ધ એક્સિડન્ટ, એક્સિડન્ટમાં એને શું ગુમાવ્યું? તો હર લેગ. વોટ હેડ અરુણિમા લોસ્ટ ઇન ધ એક્સિડન્ટ. આ શું છે આપણો આન્સર? આન્સર કે ક્વેશ્ચન? તો આન્સર. ચલો ઝડપથી હવે આપણે આવ્યો છે 5મો ક્વેશ્ચન. અરુણિમા ડિસાઇડેડ ટુ ક્લાઇમ્બ માઉન્ટ એવરેસ્ટ. માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નક્કી કર્યું. માઉન્ટ એવરેસ્ટ ચડવાનું નક્કી કર્યું. શું નક્કી કર્યું? શું ક્વેશ્ચન શું બને? આને જો આપણે કાઢી નાખો શું બને? શું અરુણિમાએ નક્કી કર્યું? તો વોટ ડીડ અરુણિમા ડિસાઇડ? વોટ ડીડ અરુણિમા ડિસાઇડ? આપણો બી બનશે આન્સર. શું બનશે? આન્સર. ક્લિયર છે? હા. આ પ્રમાણેના મિત્રો બીજા વિડીયો આપણા બધા જ મોટા ભાગના મૂકેલા છે. આખું રિવિઝન આપણું ચાલુ જ છે. બરાબર છે. આની પહેલા 11 લેક્ચર મુકાઈ ગયા છે. વિડીયો ગમતો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. આપણે આ ઢળક પ્રશ્નો લઈને આવીશું. આના સિવાય તમને જૂના પેપર પણ સોલ્વ કરાવવાના છે. આઈએમપી ક્વેશ્ચનનો એક વિડીયો આપણે આવી ગયો છે. બરાબર, સુપર 30. એના જોયો હોય તો જોઈ લેજો. ચલો હવે શું છે? તો કે અલીભાઈ વોઝ અ ટ્રાવેલર ઇન ધ હિમાલયન માઉન્ટેન. ટ્રાવેલર ઇન ધ હિમાલયન માઉન્ટેન. કે અલીભાઈ ટ્રાવેલર હતા. શું હતા? ટ્રાવેલર. તો વોટ વોઝ અલીભાઈ? વોટ વોઝ અલીભાઈ? અલીભાઈ શું હતા? તો કે અલીભાઈ એક ટ્રાવેલર હતા. શું હતા? ટ્રાવેલર. બસ આટલા સિમ્પલ ક્વેશ્ચન પૂછાય છે. વોચિંગ ધ કબ્સ ઓફ લેપર્ડ. વોચિંગ ધ કબ્સ ઓફ લેપર્ડ પ્લેઇંગ જોયફુલી વોઝ ફન ફોર ધ રાઇટર. જો કે વોચિંગ ધ કબ ઓફ લેપર્ડ પ્લેઇંગ જોયફુલી, કે આનંદથી રમતા જે લેપર્ડના એટલે કે દીપડાના બચ્ચાઓને જોવું એ શું હતું? તો કે ફન ફોર રાઇટર. રાઇટર માટે એક શું હતો? તો કે આનંદ હતો. તો શું આનંદ હતો એના માટે? એના માટે શું આનંદ હતો? તો વોટ વોઝ ધ ફન? બસ આખી ક્રિયા જે છે એ શની અંદર આવી જશે? તો કે વોટની અંદર આનો સમાવેશ થઈ જશે. શની અંદર? વોટની અંદર. આખે. બરાબર. આ થોડું આપણને ગુજરાતી આવડે તો પણ ઝડપથી આવડી જાય છે. તો આપણો આન્સર કયો બને છે? ડી. વોટ વોઝ ધ ફન ફોર ધ રાઇટર. ક્લિયર? હા. ચલો 9મો ક્વેશ્ચન આપણે જોઈએ. આજા ગુરુ આજા. ધ બિયર વોઝ ટ્રાઇંગ ટુ એસ્કેપ ટુ સેવ હિઝ લાઈફ. જો 2 + v1. 2 + v1 યાદ કરો. 2 + v1 હોય તો y થી પ્રશ્ન બને. શેનાથી બને છે? y થી. ચલો તો વોટ વોઝ બિયર ટ્રાઇંગ? શું ટ્રાય કરી રહ્યો હતો? તો ટુ એસ્કેપ. ચલો આ જવાબ નહીં આવે. વેર ડીડ ધ બિયર એસ્કેપ? આમાં ક્યાંય સ્થળ તો આપેલું નથી તો વેર નહીં આવે. શા માટે? વાય વોઝ ધ બિયર ટ્રાઇંગ ટુ એસ્કેપ? હા આવી શકે. બરાબર છે. અને કેવી રીતે એને એસ્કેપ કર્યું? તો એ તો આપણને પદ્ધતિ કોઈ એલવાય વાળો શબ્દ છે નહીં. મોટા ભાગે એલવાય આવશે ત્યારે હાઉ થી પ્રશ્ન બનશે. અને બીજો બાય ટ્રેન હોય, બાય બસ હોય, એ પણ આપણે તમને કહેલું છે. બાય ટ્રેન, બાય સ્કૂટર, બરાબર, બાય એરોપ્લેન, તો ત્યારે પણ શેનાથી ક્વેશ્ચન બનશે? હાઉથી. શેનાથી બનશે? હાઉથી. ચલો 10મો ક્વેશ્ચન છે. વિધિન નો ટાઈમ. વિધિન નો ટાઈમ the mother leopard landed on the bear fiercely and fearlessly. Fiercely and fearlessly. બંને એલવાય વાળા છે. જો એલવાય. આપણે હમણાં આગળ જ વાત કરીશું તો કે હાઉ થી ક્વેશ્ચન બને એલવાય વાળું હોય તો. બરાબર. એટલે કે આ શું છે? તો કે એડવર્બ છે. શું છે? એડવર્બ છે. કર્તાની નીચે નથી. હું થી નહીં આવે, વાય થી નહીં આવે. તો હાઉ ડીડ મધર લેપર્ડ લેન્ડ ઓન ધ બિયર? ક્લિયર? હાઉ ડીડ. જો ધ મધર લેપર્ડ એ કરતા છે. આ V2 છે. શું છે? V2 એટલે કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ક્લિયર? તો ડીડ નો શું આવશે? તો કે ડીડ પ્લસ કરતા પ્લસ v1. શું આવે? સાદો ભૂતકાળ છે તો ડીડ પ્લસ કરતા પ્લસ v1. આવો આપણો ક્વેશ્ચન બને. તો ડીડ છે, પછી ધ મધર લેપર્ડ છે, અને લેન્ડ છે, લેન્ડેડ નું લેન્ડ થઈ જાય છે, અને ઓન ધ બિયર. બસ આ શું થઈ ગયો? આપણો આન્સર. ટેન્સ આવડવા પણ જરૂરી છે. ચલો. અરુણિમા વોઝ વેઇટિંગ ફોર હર આર્ટિફિશિયલ લેગ ટુ બી ફિટેડ. ચલો આર્ટિફિશિયલ લેગ, આ તો શું છે? એક વસ્તુ છે. આર્ટિફિશિયલ લેગ, એને કૃત્રિમ પગ લગાવવામાં આવ્યો તો તમને ખબર હશે. તો શેના માટે રાહ જોઈ રહી હતી? તો શેના માટે? તો ચલો કોણ રાહ જોઈ રહી હતી? નહીં. સ્થળ? ના. હાઉ કેવી રીતે રાહ જોતી હતી? ના. તો ફોર વોટ વોઝ અરુણિમા વેઇટિંગ? શેના માટે રાહ જોતી હતી? તો આપણો આન્સર શું બનશે? સી.
ફોર વોટ વોઝ અરુણિમા વેઇટિંગ. બરાબર છે? હા, એ બનશે આપણો આન્સર. બધા જે છેલ્લા 2 થી 3 વર્ષમાં જે પૂછાયા છે બધા જ ક્વેશ્ચન આપણે અહીંયા લાવી દીધા છે. બરાબર? હા, ચલો. અલીભાઈ હર્ડ અ ડિફનિંગ રોર. કેવી રોર? ઓફ અ ફેરોશિયસ લેપર્ડ, કે આ વિકરાળ જે લેપર્ડ હતી એને અલીભાઈએ શું સાંભળ્યું? ડિફનિંગ રોર. એની કેવી ગર્જના? બહેરા કરી દે એવી ગર્જના. બરાબર છે? હા, તો કેવી ગર્જના હતી? તો હું હર્ડ કોણે સાંભળ્યું? ના, આવું ના આવે, કારણ કે અલીભાઈ નીચે અંડરલાઈન નથી. શું સાંભળ્યું? તો વોટ ડીડ અલીભાઈ હર્ડ? પણ શું છે, જો અહીંયા ડીડ હોય, ડીડ આવે તો પછી અહીંયા V1 થઈ જાય. શું થઈ જાય છે? V1. અહીંયા શું હોવું જોઈએ? V1. V1 શું થાય? તો કે હિયર થાય, તો આ નહીં આવે. પછી શા માટે સાંભળ્યું? વાય ડીડ અલીભાઈ હર્ડ ધ ડિફનિંગ રોર ઓફ ધ ફેરોશિયસ? શા માટે સાંભળ્યું? તો નહીં. 2 + V1 નથી, બીકોઝ પણ નથી, તો એ પણ નહીં આવે. તો શું આવશે? હાઉ વોઝ ધ રોર ઓફ ધ ફેરોશિયસ લેપર્ડ? કે ફેરોશિયસ લેપર્ડનો રોર કેવી હતી? તો કે ડિફનિંગ હતી. કેવી હતી? ડિફનિંગ, બહેરા કરી દે એવી હતી. તો આપણો આન્સર આવશે હાઉ. બરાબર? આટલા સોલ્વ કરીને જાવ એટલે આમાંથી જ રિપીટ થાય. આનાથી બહાર ક્યાંય તમારે જવાની જરૂર છે નહીં. ચલો. અલીભાઈ ઓલવેઝ કેપ્ટ બંબુ સ્ટાફ એન્ડ નાઇફ. શું રાખતા હતા? આ તો શું છે? બંબુ સ્ટાફ ને નાઇફ. તો આ તો વસ્તુના નામ છે. શું છે? વસ્તુ છે ને વસ્તુ હોય તો હંમેશા ક્વેશ્ચન શેનાથી બને છે? તો કે વોટ થી. વોટ ડીડ અલીભાઈ કીપ? જો ડીડ આવ્યો તો કેપ્ટ નું કીપ થઈ ગયું, એટલે આ શું બનશે આપણો આન્સર? વોટ ડીડ અલીભાઈ કીપ વિથ હિમ. ક્લિયર છે? હા. તમારે આના પછી કોનું અથવા તો કયા ટોપિકનું તમારે રિવિઝન કરવું છે કમેન્ટ બોક્સમાં જણાવશો તો આપણે રિવિઝન કરાવીશું. આપણે જે એસે છે એ આપણે બોર્ડની અંદર જ લખાવ્યા છે. બરાબર છે? હા, અને ક્યારેક લાઈવ લેક્ચરમાં તમે કહેશો એવી રીતે આપણે એસે લખશું કે જેથી તમને વધારે ખ્યાલ આવે કે આપણે કેવી રીતે ટેન્સને યુઝ કરી અને આપણે કેવી રીતે સેન્ટેન્સ બનાવી શકીએ છીએ. બરાબર છે? હા. તો વિથ એન આર્ટિફિશિયલ લેગ. શેનાથી? તો કે આર્ટિફિશિયલ લેગથી અરુણિમા રીચડ ધ ટોપ ઓફ વર્લ્ડ. શેનાથી? તો કે આર્ટિફિશિયલ લેગથી. તો ચલો, વેર ડીડ અરુણિમા રીચ? તો કે ટોપ ઓફ ધ, એર નીચે અંડરલાઈન છે નહીં, તો સ્થળ તો નથી આવ્યું. તો હું રીચ? તો ચલો, આ તો કરતાય નથી. શા માટે પહોંચી? તો કારણ તો આપેલું નથી. તો વિથ વોટ ડીડ અરુણિમા રીચ ધ ટોપ ઓફ ધ વર્લ્ડ? કે ટોપ ઓફ ધ વર્લ્ડ, વર્લ્ડના ટોપ ઉપર અરુણિમા શેનાથી પહોંચી? વિથ વોટ? શેનાથી? તો વિથ એન આર્ટિફિશિયલ લેગ, કે પોતાના કૃત્રિમ પગથી પહોંચી. ચલો, હવે છે આપણો છેલ્લો ક્વેશ્ચન અને એનું નામ છે અનલેસ હી ફાઇન્ડ્સ અ જોબ. બસ આ તમને મારે ખાસ કહેવાનું છે. અનલેસ હી ફાઇન્ડ્સ અ જોબ હીઝ ફેમિલી વિલ સ્ટાર્વ. બરાબર છે? સો હીઝ ફેમિલી વિલ સ્ટાર્વ. કે જો એને જોબ નહીં મળે તો હીઝ ફેમિલી વિલ સ્ટાર્વ. તો કે એનું કુટુંબ શું થશે? ભૂખ્યું રહેશે, ભૂખે મરશે. બરાબર છે? હા. હવે જ્યારે તમારે અહીંયા અનલેસ વાળું વાક્ય હોય અથવા તો ઇફ વાળું સેન્ટેન્સ હોય, યાદ રાખજો ખાસ, ઇફ વાળું કે અનલેસ વાળું સેન્ટેન્સ હોય ત્યારે આપણે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે વેન. શેનો આપવાનો છે? તો કે ક્યારે ભૂખે મરશે? તો કે જ્યારે જો એને નોકરી મળે તો. નોકરી નહીં મળે તો. બરાબર છે? તો આના માટે આપણો આન્સર વેનથી બનશે. શેનાથી બનશે? વેનથી. ક્લિયર છે? કેટલાક હાઉથી લખે પણ હાઉથી આપણો આન્સર કેવો પડે છે? ખોટો પડે છે. એટલા માટે શેનાથી બનશે? તો કે વેનથી ક્વેશ્ચન બનશે. યાદ રાખવા. ક્લિયર છે? આ હતા આપણા WH ક્વેશ્ચન. બરાબર? આગળ છે? તો કે ના, નથી, પૂરું. ક્લિયર? હા. હવે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે રિવિઝન બેચ આ જ રીતે ધુઆધાર ચાલુ છે, ચિંતા કરવાની જરૂર નથી. અને બીજી વસ્તુ કે આગળના 11 લેક્ચર છે એમાંથી તમારે જે પણ ટોપિક તમને નહીં ફાવતો હોય એનો લગભગ આપણે વિડીયો મૂકેલો હશે. બરાબર છે? આના પછી આપણું લેક્ચર આવશે ડુ એઝ ડાયરેક્ટેડ, કારણ કે ઘણા વિદ્યાર્થી મિત્રોનું આપણે કમેન્ટ બોક્સમાં આપણે જોયું છે કે એમણે લખ્યું છે કે અમને ડુ એઝ ડાયરેક્ટેડમાં પ્રોબ્લેમ છે. તો જેમ જેમ કમેન્ટ આવે છે એમ આપણે વિડીયો લેક્ચર લાવીએ છીએ. બરાબર? તો ચલો, થેન્ક યુ, ધન્યવાદ.